જીએનએલયુ વિવાદ મુદ્દે હાઈકોર્ટમાં સુઓ મોટોની સુનાવણી હાથ ધરવામાં આવી હોવાની વિગતો સામે આવે છે. તો જીએનએલયુને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હાઈકોર્ટમાં સુઓ મોટોને લઈને સુનાવણી હાથ ધરવામાં આવે છે. તો કોલેજોમાં થતા રેગિંગ મુદ્દે હાઈકોર્ટ આકરા પાણીએ જોવા મળી છે. ગુજરાત હાઈકોર્ટનો સરકારને જવાબ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. અનેક કોલેજોમાં રેગિંગ થાય ત્યારે કમિટી શું પગલાં લે છે તેવું હાઈકોર્ટે નિવેદન આપ્યું છે. તો જીએનએલયુ મુદ્દે થયેલી કમિટીની રચનાના તપાસ મુદ્દે હાઈકોર્ટનો અસંતોષ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરાઈ તેનો જવાબ આપો તેવું હાઈકોર્ટે નિવેદન આપ્યું છે. તો લો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ મુદ્દે હાઈકોર્ટ ગંભીર બની છે. તપાસ માટે કમિટીની રચના કરાઈ હોવાનો સરકારનો જવાબ છે. ગંભીરતાથી તપાસ ચાલી રહી હોવાની સરકારની રજૂઆત કરવામાં આવી છે. તો જીએનએલયુ વિવાદ મુદ્દે હાઈકોર્ટમાં સુઓ મોટો પર સુનાવણી હાથ ધરવામાં આવે છે. કોલેજોમાં થતા રેગિંગ મુદ્દે હાઈકોર્ટ આકરા પાણીએ નજરે પડી છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટનો સરકારને જવાબ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મિત રાઠોડ જોડાઈ ગયા છે. જે મિત, જીએનએલયુ વિવાદ મુદ્દે હાઈકોર્ટમાં સુઓ મોટો પર સુનાવણી હાથ ધરવામાં આવે છે, તે વિશે શું છે વધુ વિગત? જી, ગુજરાત હાઈકોર્ટમાં જે જીએનએલયુમાં થયેલી રેગિંગ મુદ્દે સુઓ મોટો સુનાવણી થઈ હતી, તેની આજે વધુ જે ચર્ચા થઈ હતી, તેના અંદર હાઈકોર્ટ દ્વારા જે પ્રશાસન તંત્રે જે રિપોર્ટ રજૂ કર્યો હતો તેના પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ ઉપરાંત બીજી અન્ય કોલેજોમાં પણ કયા પ્રકારની આ મામલે રેગિંગ ન થાય એ મામલે તપાસ ચાલી રહી છે, કયા પગલાં લેવામાં આવે છે તે અંગે એક રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. સાથે જ પ્રશાસને જીએનએલયુમાં કયા પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે, કઈ કમિટીએ શું કામ કર્યું છે તે અંગેનો જે રિપોર્ટ રજૂ કર્યો હતો તેમાં નાખુશ થઈ હતી અને તેની અંદર વધુ તપાસ થવી જોઈએ અને જે રિપોર્ટ છે તેનાથી પણ હાઈકોર્ટ નારાજ થઈ હતી. ત્યારે હવે આ કેસની અંદર સમગ્ર સરકાર ગુજરાતના દરેક કોલેજોની અંદર રેગિંગ માટે કયા પ્રકારની તપાસ હાથ ધરાઈ રહી છે, સાથે જ કઈ કમિટીઓ બની રહી છે તે અંગે જવાબ રજૂ કરવા સરકારને હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે અને સાથે જ રેગિંગ મુદ્દે કોઈ પણ પ્રકારની જે ચલવી નહીં લેવાય તેવો હાઈકોર્ટે સ્પષ્ટ તેનું વલણ કર્યું છે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જીએનએલયુ વિવાદ મુદ્દે હાઈકોર્ટમાં સુઓ મોટો પર સુનાવણી હાથ ધરવામાં આવે છે.